નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પાદરા તાલુકાનું ડભાસા પાસે આવેલ વાલીપુરામાં આગ લાગી। મળતી માહિતી મુજબ ખેતરમાં નાખેલા વેસ્ટ કચરો જે કંપનીઓનો હોય તેવું જાણવા મળી રહ્યું છે। આ કચરામાં આગ લાગી હતી। આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની મદદ લીધી હતી અને કડી મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો। રિપોર્ટ જિગ્નેશ મિસ્ત્રી, અલ્પેશ જાદવ, પાદરા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। કે આપ જોઈ શકો કે મારા ખેતરની અંદર મારા પ્લાસ્ટિક વેસ્ટ ભંગાર પડ્યો હતો। મારા ભત્રીજા એક મરેલો સાપ પડ્યો હતો, એને અગ્નિદાહ દેવા માટે બાજુમાં એક લોખંડનો ઢગલો કરીને સાપને અગ્નિદાહ આપવા માટે સળગાવ્યું હતું। ત્યાંથી તણખા ઉડીને મારા પ્લાસ્ટિક વેસ્ટમાં આવી મારો પ્લાસ્ટિક વેસ્ટનો ભંગાર સળગી ગયો છે। સ્થાનિક ફાયર ફાઇટરને બોલાવીને આગ પર કાબૂ મેળવી લીધું છે। કોઈને કોઈ જાનહાની થઈ નથી।